ભારતની સંસદની અંદર વન નેશન વન ઇલેક્શનની વાત જ્યાં થઈ રહી છે ત્યાં ભારતના નાગરિકોના મૂળભૂત અધિકારો ઉપર પણ કેટલાક આકરા પ્રહારો થઈ રહ્યા છે। કેટલાય સમાજો જે ભારતની અંદર જીવી રહ્યા છે તેમની સાથે જે અન્યાય થાય છે તેની વાત ક્યારે સંસદમાં થતી નથી। જો થાય છે તો તેના ઉપર કોઈ પણ પ્રકારના પગલાં લેવાતા નહીં। આ બધી વસ્તુમાં મૂળ વસ્તુ એ આવે છે કે ભ્રષ્ટાચાર જ્યાં સુધી ખતમ ના થાય ત્યાં સુધી આ કોઈ પણ પરિસ્થિતિ ઉપર કાબુ લઈ શકાતો નથી। કેમ કે જે સત્તા ઉપર છે એ કાયમ ભ્રષ્ટાચાર કરીને પૈસા કમાતા હોય છે, ખોટી મંજૂરીઓ આપતા હોય છે અને એના કારણે કેટલીક ઘટનાઓ સર્જાતી હોય છે। આવી જ કેટલીક ઘટનાઓ વિશેની વાત કરવી છે આદિવાસી સમાજની। તે પહેલા નમસ્કાર મિત્રો, હું છું જયમીન જોશી, સ્વાગત છે આપનું જય બાદમાં। વર્તમાન સ્થિતિમાં દાહોદની અંદર કેટલાક મુદ્દાઓ બહાર પડ્યા, જેની અંદર દાહોદ શહેરમાં કેટલી બધી દુકાનો તૂટી, સરકારી જમીન પડાવી લેવામાં આવી, સરકારી જમીન ઉપર ખોટું બાંધકામ છે તેમ કરીને કેટલાય લોકોના વ્યવસાય ઉપર કાતરો મારી દેવામાં આવી। જ્યાં બીજી બાજુ આદિવાસી સમાજની જમીન પણ છીનવાઈ ગઈ છે તેવી પણ માહિતી બહાર આવી। નકલી કચેરીની વાત આવી, નકલી કોર્ટની વાત આવી, ખોટી આદિવાસીની જમીન પડાવી લેવાની પણ વાત આવી। આ મુદ્દા ઉપર જો વિસ્તારથી વાત કરીએ તો તેના મુખ્ય મુદ્દાઓ આપણે ચર્ચા કરીએ। આદિવાસી સમાજની જમીન કોઈ વ્યક્તિ ખરીદી શકે કે કેમ, આના પ્રશ્ન હંમેશા લોકોના મનમાં ફરતા હોય છે। પહેલી વાત એ છે કે આદિવાસીની જમીન એટલે કઈ જમીન? આદિવાસીની જમીન એટલે કે તેવી જમીન જે ખેતી લાયક છે, જે તેમને વારસાગત મળેલી છે। એની અંદર કુટુંબના જેટલા પણ સભ્યોના નામ હોય એ દરેક સભ્ય તે જમીનના માલિક કહેવાય અને સરકાર દ્વારા એ જમીન ઉપર એક અલગ કાયદો લાવવામાં આવ્યો છે, ગુજરાત લેન્ડ રેવન્યુ કોડની કલમ 73AA નો કાયદો। એ કલમ શું દર્શાવે છે? એ કલમ દર્શાવે છે કે આદિવાસી સમાજ જે પોતાનું ભરણ પોષણ ખેતી કરીને કરતો હોય એની જમીન કોઈ ત્રાહિત વ્યક્તિ એટલે કે અન્ય કોઈ વ્યક્તિ ખરીદી શકે નહીં। આદિવાસી સમાજ પોતાની જમીન આદિવાસી સમાજને વેચતો હોય અથવા તો બીજા આદિવાસી ભાઈને વેચતો હોય ત્યાં સુધી બરાબર જ છે, પરંતુ એ જમીન ખેતીમાં જ ઉપયોગ થવો જોઈએ। જ્યારે એના ઉપર બાંધકામની શરૂઆત થઈ જાય, મકાનો બની જાય, પ્લોટ પડી જાય તો એ જમીન આદિવાસી અન્યને કોઈ વેચી શકતો નથી, એવો કાયદો છે। એનું કારણ છે કે જો ખેતીવાળી જમીન ઉપર મોટા મોટા શહેરો બની જશે તો પછી ખેતી ક્યાં કરવાની? ભારતમાં આટલી બધો વસ્તી વધારો છે તો લોકોને અનાજ ક્યાંથી મળશે? આ બધા વૈશ્વિક સ્તરના પ્રશ્નો આજે પણ આપણા સમાજની વચ્ચે ફરી રહ્યા છે। પરંતુ આદિવાસી સમાજની આ 73AA ની કલમ ઉપર શું ગેરફાયદો ઉઠાવવામાં આવે છે? ઉદાહરણ તરીકે, એક વ્યક્તિની પાસે ખેતીલાયક જમીન છે અને એ જમીનની અંદર 25 જણના નામ છે, તો એ 25 જણમાંથી 2 વ્યક્તિ નક્કી કરે છે કે અમારે આ જમીન વેચી દેવી છે। હવે આ જમીન વેચવી હોય તો શું કરવું પડે? તો એને બિનખેતીમાં રૂપાંતર કરવું પડે। આ જમીનને બિનખેતીમાં રૂપાંતર કેમ કરી શકાય? એ જમીનને બિનખેતીમાં રૂપાંતર કરવા માટે 73AA ની કલમ એમના માટે બાધારૂપ બની રહી છે। એટલે હવે એમાંથી નીકળવું હોય તો પહેલાં તો દરેક એ 25 લોકોની સહી જોઈએ, મંજૂરી જોઈએ અને તેમાંથી એ કલમને બહાર કાઢી શકાય, પરંતુ એ કલમ જ્યાં સુધી નીકળે નહીં ત્યાં સુધી એ ખેતી લાયક જમીન બિનખેતીમાં રૂપાંતર ન થાય। એટલે જે 25 લોકોની જમીન હોય એમાંથી 2 જણ એવું નક્કી કરે કે આપણે આ જમીન વેચી દેવી છે, કોઈ કોન્ટ્રાક્ટરને વેચી દેવી છે જેના ઉપર આપણને સારા પૈસા મળી જાય। એટલે એમાં શું હોય કે જે 2 વ્યક્તિ નક્કી કરે છે એ લોકો ધર્મ પરિવર્તન કરી લે, એટલે કે આદિવાસીમાંથી એ લોકો ખ્રિસ્તી સમાજમાં કે અન્ય કોઈ ધર્મમાં ધર્મ પરિવર્તન કરી લે અને મામલતદારને એવું કહે કે ભાઈ અમે અન્ય ધર્મ સ્વીકાર્યો છે એટલે હવે અમે આદિવાસી નથી અને આદિવાસી નથી એટલે અમારા ઉપર 73AA ની કલમ લાગુ પડતી નથી, એટલે અમારી જમીનને હવે બિનખેતીમાં રૂપાંતર કરી આપો। હવે આ આટલું સરળ હોતું નથી, કેમ કે મામલતદાર અને પ્રાંતના હાથમાં આખી પદ્ધતિ હોય છે, આખી પ્રક્રિયા હોય છે, પરંતુ કાગળિયા એવા તૈયાર કરવામાં આવે છે કે જેથી એફિડેવિટ કરી અને મામલતદારને પ્રાંતની આગળ રજૂ કરવામાં આવે, એ લોકો તમને મંજૂરી પણ આપી દે અને બાકીના 23 લોકોને આની કોઈ જાણ હોતી નથી। ખરેખર જ્યારે આ 23 લોકોના નામ કાઢવાના હોય તો પ્રાંત અધિકારીએ અથવા મામલતદારે તેમને બોલાવવા પડે, તેમની સહી લેવી પડે અને આખો મામલો શું છે ધર્મ પરિવર્તનનો એ પણ સમજવો પડે। બીજી બાજુ જો કોઈ વ્યક્તિ ધર્મ પરિવર્તન કરવા માંગતો હોય તો તેમને જિલ્લાની મેજિસ્ટ્રેટ પાસેથી મંજૂરી પણ લેવી પડે કે ભાઈ હું આ સમાજનો વ્યક્તિ છું, હિન્દુ છું અથવા તો આદિવાસી સમાજનો વ્યક્તિ છું, તો મારે ધર્મ પરિવર્તન કરીને અન્ય ધર્મ સ્વીકારવો છે, તો એના માટે મને મંજૂરી આપો। બીજી વસ્તુ, આમાં ગ્રામ સભાના ઠરાવની પણ મંજૂરી જોઈતી હોય કે જમીન જે છે એ ગ્રામ સભાની અંદર આવતી હોય, એટલે તેમનો પણ ઠરાવ જોઈએ, પરંતુ આવો કોઈ ઠરાવ પાસ કરવામાં આવતો નથી। ગામમાં સરપંચને પણ ખબર નથી હોતી કે આ વ્યક્તિની જમીન કોઈ બીજો વ્યક્તિ ખરીદી લે છે, એ પણ એને કરાયા વગર।
એટલે કે ખેતીલાયક જમીનને બિનખેતીમાં રૂપાંતરિત કરવા માટે કોઈ વ્યક્તિ પોતાના ધર્મને બદલી અને અન્ય ધર્મ સ્વીકારે અને એના આધારે એ જમીનનું રૂપાંતર થઈ જાય, એ જમીન વેચાઈ જાય, એના ઉપર દસ્તાવેજ તૈયાર થાય, એ દસ્તાવેજના પૈસા સરકારમાં જતા રહે, કેમ કે સરકારને પૈસા મળે છે કે ભાઈ દસ્તાવેજ જ્યાં થાય છે જમીનના પૈસા સરકારને મળતા હોય તેમને કોઈ વાંધો પડતો નથી. બીજી વસ્તુ, મામલતદાર અને પ્રાંત અધિકારી એવું કહેતા હોય કે ભાઈ જમીન બિનખેતી લાયક છે એટલે કોઈ પણ કોન્ટ્રાક્ટર હોય એ જમીન ખરીદે, એના ઉપર મોટી બિલ્ડિંગ બનાવે ને એના પણ દસ્તાવેજ થઈ અને જે લોકોને વેચાણ માટે આપેલી હોય એ લોકો લઈ લે અને એમને પણ પોતાના નામના દસ્તાવેજ થઈ જાય. એટલે કે જો આખી સોસાયટી બનાવવામાં આવે તો સોસાયટીમાં દરેક વ્યક્તિનું નામ ઘૂસી જાય, એટલે કે જે 23 વ્યક્તિ હતા એ 23 વ્યક્તિના નામ એમને ખબર વગર બારોબાર નીકળી ગયા. બીજી વસ્તુ કે આ જે 25 જણના નામ હતા તેના આવકના દાખલા પણ દેખવામાં આવે, પરંતુ માત્ર 2 વ્યક્તિના આવકના દાખલા દેખી અને બાકીના 23 લોકોના આવકના દાખલા દેખ્યા વગર જ આ જમીનમાંથી તેમની જાણ બહાર નામ કાઢી દેવામાં આવે. દાહોદની અંદર આ બધું કૌભાંડ બહુ લાંબા સમયથી પકડાઈ રહ્યું છે, પરંતુ નિરાકરણ ન આવી શકે. કેમ કે સરકારને દસ્તાવેજના પૈસા મળી ચૂક્યા છે. બીજી બાજુ જે લોકોએ જમીન ખરીદી છે એ લોકોને તો બિનખેતી લાયક જમીન મળી છે, એ લોકોએ પણ પૈસા આપ્યા છે, એટલે એ પણ ખોટા ના કહેવાય. તો નુકસાન જાય કોને? જે 23 લોકો વધ્યા કે જેમના નામ જમીનમાં હતા અને તેમની જાણ બહાર જ એ લોકોના નામ નીકળી ગયા. આ વસ્તુ ખોટી કેમ છે? કેમ કે ખરેખર જ્યારે કોઈ આદિવાસી સમાજ પોતાની જમીનને વેચવા માંગતો હોય અથવા તો ખેતીમાંથી બિનખેતીમાં રૂપાંતરિત કરવા માંગતો હોય તો એની મંજૂરી જિલ્લાના કલેક્ટર આપી શકે. એ જિલ્લાના કલેક્ટરને પણ કશી ખબર હોતી નથી, કેમ કે બારોબાર કચેરીમાંથી આ જમીનના કાગળિયા ફેરબદલી થઈ અને થઈ ચૂક્યા હોય તો કલેક્ટરને એની જાણ કરવામાં આવતી નથી. બાકી જો જમીનને રૂપાંતર કરવી હોય તો કલેક્ટરની મંજૂરી લેવી પડે. મેં કીધું એમ કે ધર્મ પરિવર્તન કરવું હોય તો જિલ્લાના મેજિસ્ટ્રેટની મંજૂરી લેવી પડે. બીજી બાજુ ગ્રામ સભાના ઠરાવની જરૂર પડતી હોય, આવકના દાખલા પણ દેખવામાં આવતા હોય, પરંતુ આ તમામ કાગળિયાઓ બાજુ પર મુકાય અને આદિવાસી સમાજની જમીનો ક્યાંક ને ક્યાંક ખોટી રીતે બિનખેતી કરી અને વેચાણમાં જાય છે. આસપાસના જે લોકો રહે છે એ લોકો સિટીમાં આવવા માંગતા હોય એટલે જમીનની જરૂર પડે, એ સીધી વાત છે. આદિવાસી સમાજ એક બહોળો સમાજ છે, એ સમાજ પ્રકૃતિ પ્રેમી છે, એમને ખેતી સિવાય અન્ય કોઈ ધંધો હોતો નથી. જે 23 લોકો વધ્યા અથવા તો જે બીજા લોકો જેને જાણ નથી એ લોકોનો શું વાંક? કેમ કે એમને તો એવું છે કે આ જમીન અમારી છે. જ્યારે આ જમીન વેચાઈ જાય છે તેમના પૈસા મળતા નથી અને તેમને પાછળથી ખબર પડે છે કે અમારા નામની જમીન બીજા કોઈ વ્યક્તિને વેચાઈ ગઈ છે અને ત્યાં આગળ મોટી બિલ્ડિંગો બની ગઈ છે, ત્યાં અમારો કોઈ હવે અધિકાર રહ્યો નથી. એ સાથે અમારી પાસે હવે ખેતી કરવા માટે કોઈ જમીન પણ નથી, એટલે ખેડૂત તરીકેનો હક પણ એમ જતો રહે છે. જ્યાં આદિવાસી સમાજ પાસે પોતાની જમીન જ ના હોય તો એ ખેતી કરીને કેમ કેમ પૈસા કમાશે? એમની પાસે માત્ર ને માત્ર એક જ ઓપ્શન રહે છે, મજૂરી કામ કરવાનું. પરંતુ દરેક ઉંમરે મજૂરી કામ ન કરી શકાય, દરેક ઉંમરે વ્યક્તિ સ્વસ્થ હોય એવું બનતું નથી અને મૂળ અધિકાર તેમનો ખેતીનો છે, તેમની પાસેથી ક્યાંક ને ક્યાંક ખેતીલાયક જમીન છીનવાઈ રહી છે. આની અંદર ક્યાંક ને ક્યાંક સરકારી કચેરી જવાબદાર છે એવું માનવામાં પણ આવે છે અને એના ભાગરૂપે દાહોદની અંદર કેટલી બધી વખત આ ઘટનાઓ ઉપર ચર્ચાઓ કરવામાં આવી. કલેક્ટરે પણ આના ઉપર પ્રકાશ પાડ્યો. કેટલાય સમયથી કેટલાક બિલ્ડરોની ધરપકડ પણ કરવામાં આવી અને આવી જમીનના કૌભાંડો બહાર નીકળી રહ્યા છે. એટલે આ સરળ વાત છે. તો કોંગ્રેસ સમિતિ દ્વારા પણ આની ચર્ચા કરવામાં આવી અને કોંગ્રેસ સમિતિ દ્વારા ગામડે ગામડે ફરી અને કેટલાક લોકોના પ્રશ્નો હતા તેમની જાણ કરવામાં આવી. એ દ્વારા એમને કલેક્ટરમાં જાણ કરી કે આ પ્રકારના આદિવાસી સમાજ સાથે 73 AA ની કલમ ઉપર ચેડા કરી ખોટી રીતે આદિવાસી સમાજની ખેતીલાયક જમીન બિનખેતીમાં રૂપાંતર કરીને તેમની સાથે છેતરપિંડી કરવામાં આવે છે. તેમને કોઈ વળતર પણ મળતું નથી અને એ સાથે તેમની ખેતીલાયક જમીન તેમના પાસેથી જતી રહે છે. આમ દેખવા જઈએ તો કોંગ્રેસ સમિતિએ આ કામ ખૂબ સારું કર્યું છે. જિલ્લા કલેક્ટર પાસે જઈ તેમણે આવેદન આપ્યું, જેની અંદર દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના લીગલ સેલ પ્રમુખ એડવોકેટ વ્રત શાહ, પૂર્વ સાંસદ પ્રભાબેન તાવિયાડ, પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન બારિયા, જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા કીરભાઈ પટેલ જેવા દિગ્ગજ નેતાઓ હાજર રહી અને આખું આવેદનપત્ર આપી અને કલેક્ટરને જાણ કરી. કલેક્ટરે પણ આ મુદ્દાઓ વાંચ્યા, સમજ્યા અને તેમને કીધું કે અમે પણ આદિવાસી સમાજ ઉપર અન્યાય નહીં થાય એના માટે ધ્યાન આપીશું. પરંતુ વાત એ છે કે અત્યાર સુધી જેટલી પણ જમીન વેચાઈ ગઈ, જેટલી પણ જમીન ખરીદાઈ ગઈ
એના માલિકો બદલાઈ ગયા, એમના નામ નીકળી ગયા અને આદિવાસી સમાજના એવા કુટુંબો આજે રસ્તા ઉપર આવી ગયા કેમ કે તેમની પાસે ખેતીલાયક જમીન નથી. તેમને મજૂરી કરવા ઉપર મજબૂર કરી દેવામાં આવ્યા. એ ઈચ્છે કે ન ઈચ્છે ક્યાંક ને ક્યાંક તેમણે મજૂરી કરવા માટે અલગ અલગ રાજ્યોમાં જવું પડશે કેમ કે તેમની પાસે હવે ન તો પોતાની જમીનના પૈસા રહ્યા, ન તો એ આદિવાસી સમાજના હોવા છતાં એમની પાસે એમના મૂળભૂત અધિકારો રહ્યા. બીજી બાજુ એ છે કે જો આદિવાસી સમાજની જમીન 73 એના નિયમ પ્રમાણે ખેતી લાયક હોય અને એના કોઈ વ્યક્તિ ધર્મ પરિવર્તન કરી દે છે, એટલે કે ખ્રિસ્તી સમાજમાં જાય છે, તો જમીનની ઉપર તો ભારતના કાયદાનો અંકુશ હોય. એ જમીન ઉપર કોઈ ધર્મનો અંકુશ હોતો નથી કે માની લો કે ભાઈ આદિવાસી સમાજ ખ્રિસ્તી બની ગયો તો એ કઈ જમીનને રૂપાંતર કરી શકે એવું ન હોય કેમ કે એ તો ભારતનું બંધારણમાં જે જમીન બિન ખેતી લાયક છે અને જે ખેતી લાયક છે ખેતી લાયક રહેવાની છે. એમાં તમે ખ્રિસ્તી છો અને તમારા ઉપરની તમામ કલમો હટી દેવામાં આવે એ વસ્તુ ખોટી છે. કેમ કે આની અંદર ભારતના જે બંધારણમાં ઉલ્લેખ છે એ પ્રકારે તમે ધર્મ પરિવર્તન કરી શકો છો, કોઈ જમીનનો ધર્મ હોતો નથી. તમારી જે ખેતી લાયક જમીન છે એનું કોઈ પરિવર્તન નહીં થઈ શકે. એટલે આવા કેટલાક મુદ્દાઓ ઉપર કોંગ્રેસ સમિતિના લીગલ સેલના પ્રમુખ એડવોકેટ વ્રજ શાહે આખા મુદ્દા ઉપર ધારદાર પ્રદર્શન કર્યું, વિરોધ કર્યો અને તમામ પ્રકારના કોંગ્રેસના આગળ પડતા નેતાઓ ત્યાં હાજર હતા અને તેમણે જિલ્લા કલેક્ટરને આખું આવેદનપત્ર આપી અને આખી રજૂઆત કરી. એમની સાથે ગ્રામજનો પણ જોડાયા હતા અને તે પણ પોતાના અધિકાર માટે કલેક્ટર કચેરીની બહાર નારા લગાવી રહ્યા હતા. શું હતી આખી રજૂઆત સાંભળીએ આપણે. જિલ્લા કોંગ્રેસ કમિટી તરફથી આપ સાહેબશ્રીને આવેદન આપવાનું છે કે સાહેબ દાહોદ જિલ્લો જે છે એ સાહેબ આદિવાસી બાહુલ્ય અને આદિવાસી અસ્મિતા ધરાવતો જિલ્લો છે અને છેલ્લા ઘણા સમયથી ગુજરાત લેન્ડ રેવન્યુ કોડ છે એની કલમ 73 છે. એના નિયંત્રણો કેટલાક કારણોસર ગેરકાયદેસર રીતે દૂર કરવામાં આવી રહી છે. એવા ઘણા કારણોમાં સાહેબ કેવું છે કે જે લેન્ડ રેવન્યુ કોડ છે એમાં જે 73 નું જે પ્રોવિઝન જે સ્ટોર કર્યું છે એ આપણું જે કોન્સ્ટિટ્યુશન છે એનું સ્કેડ્યુલ 5 જે અનુસૂચિ 5 છે કે જેમાં ટ્રાઇબલ્સને પોતાની જમીન માટેના રાઇટ્સ એમની લેન્ડનું પ્રોટેક્શન આપવું એ માટે પ્રોવિઝન જે છે એ મૂકેલું છે. એનું મુખ્ય જે કારણ છે એ છે, પર્પઝ એ છે. હવે છેલ્લા ઘણા સમયથી કેવું થાય છે કે કેટલાક લોકો એમને છેતરીને, ધમકાવીને, ડરાવીને કે ખોટી રીતે કેટલાક પ્રકારના સોગંદનામા એમાં એ પ્રકારના કરાવે કે આજથી મેં ધર્મ પરિવર્તન કર્યું છે માટે મારી જમીન ઉપરથી 73 ના નિયંત્રણો દૂર થાય છે. અને એ આધાર ઉપર મામલતદાર સાહેબે જેમની કોઈ સત્તા પણ નથી, અલ્ટ્રા વાયરસ જેને કહેવાય, એ સત્તા પ્રહારમાં જે કૃત્ય છે એ કરેલું છે. આ એક પ્રકારની બાબત છે. અને જ્યારે આ અંગેનો રેકોર્ડ માંગવામાં આવે છે કારણ કે 73 ના નિયંત્રણો દૂર કરવા માટે ગ્રામ સભાનો ઠરાવ એ ખૂબ મહત્વનું પાસું છે. તો જ્યારે ગ્રામ પંચાયત પાસે રિપોર્ટ માંગવામાં આવે છે તો ગ્રામ પંચાયત પાસે એવું કહેવામાં આવે છે કે આવો કોઈ રિપોર્ટ અમારી પાસે નથી. આ એક કારણ છે. મુખ્ય બાબત, માત્ર દાહોદ જિલ્લામાં આવી એક ઘટના નથી બની. દેલસર, ખરોડ, છાપરી, રાબડા, કાલી તલાઈ કેટલા બધા એવા ગ્રામ્ય વિસ્તારો છે કે જેમાં મામલતદાર સાહેબ અને નાયબ મામલતદાર સાહેબ, પ્રાંત સાહેબે આ પ્રકારના હુકમો કરેલા છે જે તદ્દન ગેરકાયદેસર છે. સેકન્ડ વસ્તુ કે કોઈ પણ એફિડેવિટ કરીને એવું લખે કે આજથી મેં XYZ ધર્મમાં ધર્મ પરિવર્તન કર્યું છે, તો ગુજરાતમાં જે ફ્રીડમ ઓફ રિલિજન એક્ટ 2003 કે જેનો અમલ જે છે એ 2003 થી થયો છે, એમાં સેક્શન 5 એ સ્પેસિફિક છે કે પ્રાયર પરમિશન ટુ બી ટેકન ફ્રોમ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ વિથ રિસ્પેક્ટ ટુ કન્વર્ઝન. જ્યારે કોઈ પણ વ્યક્તિ પોતાનો રિલિજન કન્વર્ટ કરે છે તો એને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ સાહેબશ્રીની પરમિશન લેવાની હોય છે. તો આવા કોઈ પણ ધારા ધોરણોનો અમલ કરાયા વગર માત્ર ને માત્ર 20 રૂપિયાના કે 50 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર આવું લખાવડાવી દેવાનું, એમનો અંગૂઠો કરાવડાવી દેવાનો અને એ આધારે 73 ના નિયંત્રણો દૂર થાય. તો આ એક ખૂબ જ ગંભીર બાબત છે. એના પછી શું થાય છે કે એક વખત એ નિયંત્રણો દૂર થઈ ગયા એટલે તરત એને નોન એગ્રીકલ્ચર લેન્ડમાં કન્વર્ટ કરવા માટેની એપ્લિકેશન થાય. જે વ્યક્તિ ગેરકાયદેસર રીતે ખરીદી લે એનું સરકારશ્રીમાં પ્રીમિયમ ભરી દે અને એના પછી એ જમીનના દસ્તાવેજો થઈ જાય અને 1, 2, 3 એમ કરતા કરતા ઘણા બધા લોકો એ જમીનના માલિક બની જાય. જ્યારે આ વ્યક્તિને હકીકતની ખબર પડે છે કે મારી સાથે આ પ્રકારની છેતરપિંડી થઈ છે અને જ્યારે જાય છે પોતાનો અવાજ લઈને, ત્યારે એવું કહેવામાં આવે છે કે હવે જે કબજેદારો છે they are like બોનાફાઇડ પરચેસર. એ લોકો વિશ્વાસપાત્ર ખરીદ કરતા છે માટે એમના ઉપર કોઈ પ્રકારની કાર્યવાહી નહીં થાય. આ મુદ્દો ઉઠાવવાનું કારણ એટલા પૂરતું છે સાહેબ
કે દાહોદ જિલ્લો એ ખેતીને પ્રાધાન્ય આપતો જિલ્લો છે. હવે 73 ની મુક્તિ જો આ રીતે કોઈ પણ પ્રકારના નિશ્ચિત ધારા ધોરણો વગર જો આ પ્રકારે થશે તો ખેતીને અસર થશે. જેટલી પણ ખેતીની જમીનો છે એ બધી નોન એગ્રીકલ્ચર લેન્ડમાં કન્વર્ટ થશે અને આગળ જતા એ વસ્તુ આપણને નુકસાન કરશે. અને જ્યારે આદિવાસી વર્ગ છે, અનુસૂચિત જનજાતિ વર્ગ છે, એમની જમીન ઉપરથી 73 ના નિયંત્રણો આ રીતે દૂર થશે તો એ જમીન વિહોણા બનશે. તો આદિવાસી સંસ્કૃતિનું શું, વોટ અબાઉટ ટ્રાઇબલ કલ્ચર, એને પણ ખૂબ ગંભીર અસર થશે. બીજો એક કિસ્સો સાહેબ કેવો છે કે આ એક વ્યક્તિ છે, એક જ પરિવારની વ્યક્તિ, એ જમીનનો માલિક અને કબજેદાર. 73 ની મુક્તિ માટેની પ્રક્રિયા ઓનલાઈન થાય. હવે આ પ્રકારની ઓનલાઈન પ્રક્રિયા થાય એટલે જે વ્યક્તિ અરજદાર હોય ડાયરેક્ટ એનું કમ્યુનિકેશન જિલ્લા પંચાયતથી એ અરજદાર સાથે થાય છે. તો બાકીના મેમ્બર્સને તો ક્યારેક ખબર પણ નથી હોતી. એ પ્રકારે પછી આરટીઆઈ કરે છે કે મારી જાણ બહાર આ પ્રકારનું કૃત્ય થયું છે. અને જ્યારે પછી ન્યાય માંગવાનો વારો આવે છે તો દસ્તાવેજ રદ કરાવવો એટલે સિવિલ કોર્ટમાં જવું, અને આ પ્રકારની નોંધ પડી જાય તો એમાં લાંબો સમય અને ખર્ચાળ પ્રક્રિયા. અને મૂળ વસ્તુ એ છે કે જે વ્યક્તિની જી सर मैं 2 मिनट नोट फोन करता हूँ आपको. જે વ્યક્તિની જમીન ઉપરથી આ નિયંત્રણો દૂર થાય છે એ વ્યક્તિને તો ખબર જ નથી, અને પછી આ પ્રકારના લિટિગેશન ઊભા થાય છે. અને સાહેબ, આદિવાસી વર્ગની વ્યક્તિ એ ખેતી કામ કરતી હોય, એ કોર્ટ કચેરીના ધક્કા ભરે, વારંવાર જે વહીવટી તંત્ર છે એમની પાસે ન્યાય માંગવા જાય કે પોતાનું જીવન વિતાવે. બીજો એક કિસ્સો સાહેબ કે 73 ના નિયંત્રણો દૂર થાય તો ગ્રામ સભાનો ઠરાવ વિચ ઇઝ મેન્ડેટરી. ગ્રામ સભાના ઠરાવની યોગ્ય રીતે ચકાસણી કરવામાં આવતી નથી. જે કબજેદારો છે એમના પેઢીનામાની પણ ચકાસણી કરવામાં આવતી નથી કે કેટલા કબજેદારો છે. એમનો કોઈ પ્રકારનો આવકના દાખલાઓ, જે સૌથી મહત્વની બાબત છે કે એમની પાસે જમીન છીનવાઈ જાય, ખેતી નહીં કરશે તો શું કરશે. અને ગ્રામ સભાનો ઠરાવ પણ યોગ્ય રીતે એનું જે આકલન છે એ કરવામાં આવતું નથી. અને આ ઓનલાઈન પ્રક્રિયાના આધારે આ પ્રક્રિયાનો એટલો બધો દુરુપયોગ થાય છે કે છેલ્લા 10 વર્ષોની અંદર આ પ્રકારે 73 ની મુક્તિ લગભગ 32 થી 33 જેટલા એ પ્રકારના ઓર્ડર્સ થયેલા છે. આ છેલ્લા 5 વર્ષની વાત કરું તો, બીકોઝ આ એક રેકોર્ડ છે કે જેના કારણે જે આદિવાસી વર્ગની વ્યક્તિ છે એ કોર્ટ કચેરી અને વહીવટી તંત્રના ધક્કા ભરતો થઈ ગયો છે. તો દાહોદ જિલ્લા કોંગ્રેસ કમિટી છે એ એમનો અવાજ બનીને આપ સાહેબ સમક્ષ આવ્યા છે કે આ પ્રકારનું જે ગેરકાયદેસરનું કૃત્ય છે એ ન થવું જોઈએ. સર, આદિવાસીઓ આ દેશના મૂળ માલિકો છે અને એ નાના ખેડૂતો છે. આ ખેડૂતો પાસે પૂરતી 1 કે 2 એકર જમીન હોય, ઘણીવાર તો 1 એકર જમીનમાં 10-15 જેટલા ખાતેદારો હોય છે. આદિવાસીઓને જમીન આદિવાસીઓ ઘણા જે આ રીતે અંગૂઠા પડાવીને લઈ લે છે, અભણ છે, અજ્ઞાન છે, એ સાના પર અંગૂઠો પડાવ્યો એ બી એ લોકોને એક્સપ્લેન કરવામાં આવતું નથી, સીધો અંગૂઠો પડાવી લેવામાં આવે છે. એટલે આ તમે કીધું ને કે 20 રૂપિયાના સ્ટેમ્પ પર જે અંગૂઠો પડાવી લીધો એ સાના પર પડાયો એની ખબર જ નથી. એટલે અમારા 73 ના હક્કોના રક્ષક આપ છો સાહેબ. કલેક્ટર, અહીંયા તમે કલેક્ટર તરીકે રાજ્યપાલ અને પ્રેસિડેન્ટ